તો શ્રીમદ ભાગવતના આરંભમાં જે મહાત્મ્ય છે તેમાંના 3 અધ્યાયની અંદર એમણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત છે તે પ્રસ્તુત કરી. સનત કુમારોની સલાહ સ્વીકારીને નારદજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું, જેમાં સનત કુમારો પણ હાજર રહ્યા, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય પણ હાજર રહ્યા, તપસ્વીઓ, મુનિઓ પણ હાજર રહ્યા અને પરિણામે જે ઈચ્છિત ફળ હતું તે પ્રાપ્ત થયું. ભક્તિ પ્રસન્ન થઈ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રસન્ન થયા. એટલી વાત એમણે 3 અધ્યાયમાં પૂરી કરી. ચોથા અને 5મા 2 અધ્યાયમાં એ આત્મદેવ નામના એક બ્રાહ્મણની વાત શરૂ કરે છે. તુંગભદ્રા નદીને કિનારે એ શહેરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને એને ધુંધલી નામની પત્ની હતી. એ બંનેનું દાંપત્ય લગ્ન જીવન ઘણું આગળ ચાલ્યું, પણ સંતાન થતું નહોતું. આત્મદેવને ઘણી સંતાનની અપેક્ષા હતી, એની એષણા ઘણી હતી કે એક સંતાન હોય. એટલે તપશ્ચર્યા કરતા કોઈ સંન્યાસીની પાસે ગયા અને બહુ કાકલુદીઓ કરી કે આપ કૃપા કરો, અમને સંતાન પ્રાપ્ત થાય. સંતાન વિહીનતાનું બહુ દુઃખ હું અનુભવી રહ્યો છું. કરુણા કરી અને સંતે એક ફળ આપ્યું કે તારી પત્નીને ખવડાવજે ને આ પ્રકારના અમુક નિયમ પાડવાનું કહેજે, તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પણ એની પત્ની જે છે ધુંધલી, એ કલહપ્રિય હતી, એ આરામપ્રિય હતી, એ એના કરતાં જુદી મનોદશા ધરાવતી હતી. એને કંઈ પસંદ નહોતું. બાળક ધારણ કરવું એટલે સામે ચાલીને માંદગી કે બીમારીને વહોરી લેવી, એની સેવા ચાકરી કરવી, એનો ઉછેર કરવો બધું અઘરું છે. એટલે એ પડોજણમાં એ પડવા માગતી નહોતી. પતિએ જ્યારે એને ફળ આપ્યું ત્યારે હું ખાઈ લઈશ એના દેખતા ખાધું નહીં અને એ ફળ એને ગાયને ખવડાવી દીધું. પોતે ખાધું છે તો હવે એનું પરિણામ તો મળવું જોઈએ, કારણ કે સંતના આશીર્વાદ છે. એટલે બહેનની સાથે નક્કી કર્યું, પોતાની બહેનની સાથે જે સગર્ભા હતી, કે તને જે કંઈ સંતાન અવતરે તું મને આપી દેજે. હું માત્ર સગર્ભા હોવાનો દોડ કરીશ અને તને સંતાન થાય એ મારા સંતાન રૂપે તું મને આપી દેજે. અને હું કહીશ કે આ ફળને પરિણામે આપણને સંતાન પ્રાપ્ત થયું. સંતનું વચન ક્યારેય નિષ્ફળ જતું નથી. એણે ગાયને ખવડાવ્યું તો ગાયને જે પુત્ર જન્મ્યો એ ગાયના મનુષ્ય જેવો, પણ એના કાન છે તે ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ પડ્યું. અને બીજી બાજુ બેન પાસેથી જે કંઈ મળ્યું સંતાન, જે પોતાના સંતાન રૂપે એને ગણાવ્યું, એનું નામ ધુંધુકારી રાખ્યું. આ ધુંધુકારી જે છે એ એટલો બધો અસામાજિક નીવડો કે તેણે મા બાપને ત્રાસ આપવાનું શરૂ કર્યું, એની સંપત્તિ ઉડાડવાનું શરૂ કર્યું, કયા બાર નીકળી ગયો, માતા પિતાની અમાન્યમાં ન રહ્યો, કોઈ મર્યાદા નથી રાખતો. 5 વેશ્યાઓના રાગમાં, અનુરાગમાં એ ફસાયો છે અને એની પાછળ ખૂબ ધન દોલત લૂંટાવે છે. અંતે એટલો બધો ત્રાસ આપે છે કે જે ત્રાસને કારણે એનો પિતાય મરણ પામે છે અને એની માતા પણ મરણ પામે છે. પેલી વેશ્યાઓ પણ હવે આની પાસે ખાસ કશું રહ્યું નથી અને આને જીવતો રખાય નહીં એમ માનીને વેશ્યાઓ પણ ધુંધુકારીની એ મારી નાખે છે. અને પરિણામે બધાની જ અસદગતિ થાય એવી આખી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે આ કથા કહેવા પાછળનો હેતુ શું છે? શા માટે આ 2 અધ્યાયમાં માંડીને આ કથા છે તે ભાગવતકાર આપણી સામે રજૂ કરે છે? આત્મદેવ બ્રાહ્મણ તે આત્મા છે, ધુંધલી એની જે પત્ની છે તે દુર્બુદ્ધિ છે, એની બેન જે છે તે મન છે, ધુંધુકારી છે તે અહંકાર છે. અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય કે આત્મા પોતે તો નિષ્પૃહ છે, નિષ્કલંક છે, નિષ્કામ છે, પણ જ્યારે આવી દુર્બુદ્ધિનો એને કુસંગ થાય છે ત્યારે આત્મા મલિન થાય છે. એને કારણે જ આત્મારામને સંતાનની આટલી બધી તીવ્ર કામના જાગે છે. અને પેલું દુર્મન, કુસંગી મન એની બેન છે, એણે પોતાનો પુત્ર આપી દીધો અને એને પરિણામે આ 3 વસ્તુ ભેગી થઈ ગઈ. ધુંધુકારી પોતે દુરાચારી છે, કેમ કે વેશ્યાગમન કરે છે, માતા પિતાને ત્રાસ આપે છે, એની હત્યા માટે નિમિત્ત બને છે,
તો એ અહંકાર છે. ધુંધુકારી એટલો અહંકારી બની ગયો છે. તો આત્મા ક્યારે અહંકારી બને? જ્યારે દુર્બુદ્ધિ અને દુષ્ટ મન એ બંનેનો પડછાયો જ્યારે આત્મા ઉપર પડતો હોય છે, ત્યારે એના કુસંગને કારણે આત્મા રીતે મલિન થતો હોય છે અને એની દુર્દશા થતી હોય છે. એ આખી વાત સમજાવવા માટે આ રીતે આપણને મૂકી. 5 વેશ્યાઓની જે વાત છે તે 5 પ્રકારના ભોગની વાત છે, અને એની સાથે સાથે બાકીની જે વાતો આવે છે એ વાતોમાં આપણે સમજવાનું એ છે કે એને મારી નાખ્યો તો એ પ્રેત થયો. પેલો એકદમ સંતના ફળથી જન્મેલો ગોકર્ણ છે તે સાત્વિક હૃદયનો થયો અને આ તામસી વૃત્તિનો થયો. એણે જ્યારે ખબર પડી કે આ ધુંધુકારી જે છે એ આ રીતે મરી ગયો છે અને એનો જીવ અવગતે ગયો છે, તો ગયા જઈને એને પાછળ શ્રાદ્ધ કર્યું તો પણ એનો ઉદ્ધાર ન થયો અને ભૂત પ્રેત થઈને ભટકવા લાગ્યો. ત્યારે ખબર પડી ગોકર્ણને, ત્યારે પૂછે છે કે તારો ઉદ્ધાર કેવી રીતે કરું? તો એ કહે છે કે ભાગવત સપ્તાહ મારી પાછળ કર. ભાગવત સપ્તાહ તું કરીશ તો મારા આ પ્રેતાત અવતારને શાંતિ મળશે. અને એટલા માટે થઈને ભાગવત કથા કરવાની શરૂઆત કરી ગોકર્ણે, અને એક વાંસની અંદર એ સંતાઈ ગયો. જેમ જેમ એક દિવસ પૂરો થતો હતો તેમ તેમ વાંસની એક ગાંઠ ફાટતી જતી હતી. તો આ વાંસ શું છે અને આ ગાંઠ શું છે? શા માટે ભાગવતની કથા જ્યારે જ્યારે જ્યાં થતી હોય ત્યાં જે વ્યાસપીઠ હોય છે એની બાજુમાં વાંસ મૂકવામાં આવે છે 7 ગાંઠવાળો? એનું કારણ શું છે? અને વ્યાસપીઠની ઉપર એક પોપટ લટકાવવામાં આવે છે, એનું કારણ શું છે? એ પોપટ એ સુખદેવજીનું પ્રતીક છે અને વાંસ છે તે વાસનાનું પ્રતીક છે. જીવ વાસનાયુક્ત છે ત્યારે અહંકારી બને છે ને ત્યારે જ એનામાં જીવ ભાવ આવે છે. એટલે આ જે અહંકાર એવો જે આ ધુંધુકારી છે એ અહંકારી વાસનાગ્રસ્ત હોવાને કારણે વાંસમાં ફસાયો છે. વાંસ પોતે આ પ્રકારની એક વાસના છે અને એની અંદર જે ગાંઠો છે 7 ગાંઠો, તે 7 ગાંઠો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા, એ 7 ગાંઠો છે તેના વડે માણસ છે એ જીવાત્મા છે તે બંધાતો હોય છે, બંધનમાં આવતો હોય છે. એટલે ભાગવત સપ્તાહમાં જેમ જેમ એક એક દિવસ પૂરો થતો જાય તેમ તેમ એક ગાંઠ છૂટતી જાય છે. પ્રતિકાત્મક વાત છે. આપણા હૃદયની આ બધી ગ્રંથિઓ છે. આપણે નામથી, રૂપથી, વંશથી, કુળથી, ગોત્રથી, અસ્મિતાથી એવી બધી ગાંઠોમાં બંધાઈને આપણે જીવતા હોઈએ છીએ. આપણું પોતાનું શરીર, આપણું નામ, આપણું રૂપ, આપણી પત્ની, આપણી સંતતિ, આપણી સંપત્તિ, આપણી સત્તા, આપણું સન્માન, આ બધી ગાંઠો છે જે આ પ્રકારના બંધનો ઊભા કર્યા કરે છે. તો જ્યારે જીવનની અંદર આ 3 વસ્તુ છે એનો સંગમ થાય છે, એની સોબત થાય છે, ત્યારે જીવનની અંદર આ પરિસ્થિતિ આવે છે. એ આ વાર્તાના ઉદાહરણથી આપણને સમજાવવા માગે છે ભાગવત. એ કઈ 3 વસ્તુ છે? એ છે દુર્બુદ્ધિ, એની સાથે દુષ્ટ સંગ અને એની સાથે દુરાચાર. આ 3 વસ્તુ જ્યારે એકઠી થાય છે ત્યારે દુરાચારી ધુંધુકારી અહંકારી છે, દુરાચારની અંદર ડૂબેલો છે. એ ધૂંધળી, જેની બુદ્ધિ ધૂંધળી થઈ છે, જેની આંખ ધૂંધળી છે, એવી એની માતા ધૂંધળી, અને એની જે માસી છે એ માસી તે દુષ્ટ મન, જે વિકૃત મન છે, એના પરિણામે આ પ્રકારે 3 ભેગા થયા અને એની આ દુર્દશા થઈ. તો આખી વાત તમે જોશો તો આ રીતે એક રૂપકમાં છે ને રૂપક દ્વારા આપણને સમજાવે છે કે કલિકાલ ચારે બાજુ કેવો પ્રસરી ચૂક્યો છે. ખુદ આત્મા પણ ભ્રષ્ટ થઈ જાય, ખુદ આત્મા પણ આવી રીતે કુસંગથી જે નિષ્પૃહ રહેવા સર્જાયેલો છે, જે બુદ્ધિ જ્ઞાન પ્રકાશવાળી હોવી જોઈએ, જે મન છે તે વિશુદ્ધ અને ચોખ્ખું હોવું જોઈએ, બધા જ કેવી રીતે આવા સંગના રંગથી દોષિત થઈ જાય છે, સોબતની અસરથી મલિન થઈ જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે, તે આખી વાત સમજાવે છે. ને એવા સંજોગોમાં ગોકર્ણે જ્યારે ભાગવત સપ્તાહ કરી ત્યારે એક એક ગાંઠ આ રીતે ફૂટતી ગઈ, એટલે કે હૃદય ગ્રંથિ છે એની છૂટતી ગઈ અને પરિણામે એનો મોક્ષ થયો. એ વાત દ્વારા આપણને સમજાવે છે કે આપણે જો મોક્ષ પામવા ઈચ્છતા હોઈએ, મુક્તિ પામવા ઈચ્છતા હોઈએ, તો આવી હૃદયની ગાંઠો આપણે છોડતા જવી જોઈએ. જેટલા બંધનો આપણે સામે ચાલીને ઊભા કર્યા છે એ બંધનોમાંથી આપણે મુક્ત થવું જોઈએ. અને એ બંધનમાંથી મુક્ત કરવા માટે એકમાત્ર જે ઈલાજ જે છે તે શ્રીમદ ભાગવતનું શ્રવણ, શ્રીમદ ભાગવતનું કથન,
શ્રીમદ ભાગવતનું ચિંતન અને મનન છે.